વ્યાધનું ભવિષ્ય મુનિએ કહ્યું તો એમાં એ મુનિએ કહ્યું એ પ્રમાણે થાય જ કે એ વ્યાધ પોતાનું ભવિષ્ય બદલી શકે, એટલે પોતાની જે વાસના હતી બહુ મોટું શરીર ધારણ કરી આ બધું જોવું તો એ પોતે બદલી શકે પોતાના પુરુષાર્થથી? એવું અંદર છે, કેમ કે બીજો કોઈ ઉપાય છે તો આમ જ પુરુષાર્થથી બદલી શકે એવું આવે છે અંદર, ત્યાં જ છે, ત્યાં જ છે એ વ્યાજના દર્શનમાં. પણ એને એમ નહીં, યાદમાં જ આવે છે કે માણસ પુરુષાર્થ કરે, કોઈ સંકલ્પ ન રાખે અને બસ મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈ છે તો એ તો તરત જ છે પાછું, એના પછી વ્યવધાન નથી એક સેકન્ડનું પણ, એમાં જ છે. પણ પાછું એમ કે છે પણ તારી વાસના પ્રબળ છે ને એટલે તું એ પ્રમાણે જ કરીશ એમે છે. એટલે એનું કીધું પુરુષાર્થ એટલે કે પૂરેપૂરો જો પુરુષાર્થ હોય તો એ પુરુષાર્થ એટલે શું, એ જ છે ને બીજું નથી, એ પુરુષાર્થ પતી ગયું એટલે એ છે જ અને બીજું નથી જ. પણ તારામાં વાસના છે ને એમ, જેવી રીતે વિપસ્થિતમાં દ્રશ્યરૂપ વિદ્યાનો અંત જુઓ તો એને ગમે એટલે વાસના પ્રબળ હોય સમજાય, એ જ કરવાનું, એમ જ જવાનું, બસ દુઃખી જ થવાનું, કારણ કાંઈ નથી, કાંઈ મળવાનું નહીં. પછી એમ થાય કે આ મારી ભૂલ થઈ, પણ એ તો રાંડ્યા પછીનું ડાપણ.